નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિઝા કૌભાંડમાં પોરબંદરના 3 ઝડપાયા। પોર્ટુગીઝના વિઝા મેળવવાના કૌભાંડનો દ્વારકામાં પર્દાફાશ। રણવાવના આધેડ સહિત 13 લોકોને છેતરનાર ઝડપાયો। વિદેશમાં મેટલનો જગનો સોદો કરાવવાની લાલચ આપી છેતરપિંડી। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ જેટલી કપાસની આવક। કપાસનો પૂરતો ભાવ ન મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી। જામકંડોળા પંથકના સનાળા ગામે એક શ્રમિક પરિવારે ઝેરી દવા પી લીધી। 2 સંતાન અને એક માતાનું મોત નિપજતા પોલીસ તપાસ। ઉપલેટા નજીકના ગધેથર ગાયત્રી આશ્રમ ખાતે તારીખ 15 અને રવિવારના રોજ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં યોજાતા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। રવિવાર અને તારીખ 15ના રોજ ગુરુદત્ત જયંતિ હોવાથી ગધેથરના ગાયત્રી આશ્રમ ખાતે આ મહોત્સવ ઉજવાશે। સંત શ્રી પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં રાજુ ભગત અને દોલુ ભગત સહિતનાઓની જહેમતથી લાલ બાપુના આશીર્વચન, પૂજન અને અનુષ્ઠાન સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપતા હોવાનું જાણવા મળે છે। આપણે અહીંયા ગાયત્રી આશ્રમમાં પૂનમ ઉજવવામાં આવે છે। માગસર સુદ પૂનમ અને રવિવાર તારીખ 15-12 જે ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે। તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે। અટાણે જો મિટિંગમાં ઉપલેટા લગભગ અડધું ઉપલેટા અહીંયા આવ્યું છે અને તડામાર તૈયારી કરી રહ્યા છે બધી। અને 15 તારીખે બધા જેમ જાજા માણસો અહીં ભોજન કરે એ અમારી ભાવના છે। અને ધુવાડા બંધ એને કહેવાય એ ગામને કે જે બધી વસ્તુ થાય એને કહેવાય। જો આ આશ્રમની અંદર અમે 3 વખત તો એવું કરેલું, આ 4થી વાર થાય છે કે ગાયોને આખા ઉપલેટા તાલુકાના 52 ગામ છે, એ 52 ગામમાં ગાયોને નિરણ, પંખીને ચણ, કૂતરાને લાડવા, માછલાને બુંદી, કીડીયું માટે કીડિયારું એ પૂરવા માટે 52 ગામમાં બધી વસ્તુ પુગાડી દીધી છે અને એ 15 તારીખે બધાય ગામ બધાને એનો ઉપયોગ કરશે અને એ કરશે। એને ધુવાડા બંધ ગામ ત્યારે થાય કે બધા જીવ મૂંગા અબોલ પ્રાણી જમે એ સરસ બહુ ઉત્તમમાં ઉત્તમ ગણાય એવું ગણીને અમે આ 4થી વખત આવું આયોજન કરેલું છે। અને આ આયોજનમાં જે ભાઈઓ સ્વયંસેવકો આજુબાજુ ગામના અને ઉપલેટાના તો ખૂબ માણસો આજે આવેલા છે। એની પાસે આજ મીટિંગ લેવાની છે અને ગામથી માણસ આવવાનું છે। તો જેમ બને તેમ આ સાંભળીને જે માણસો જેમ જાજા આવે અને જાજી વ્યવસ્થા થાય અને કોઈ ગામડાનો ગરીબ માણસો હોય એને લઈ આવવા માટે કોઈ વાહનની વ્યવસ્થા કરીને આવે ને એને બધાને જેમ બને માહિતી તેડી આવે અને સર્વ જ્ઞાતિ મંદિર આસપાસની 25 વીઘા જમીન ઉપર ઉત્સવની તૈયારી થઈ રહી છે। વિશાળ સમિયાણીમાં સંતો મહંતોના આગમન માટેના વ્યવસ્થા તેમજ સવારથી રાત સુધી મહાપ્રસાદીની સેવા ચાલુ રહેશે, જેમાં 1.5 લાખથી વધુ ભક્તો આ ઉત્સવમાં સહભાગી બનશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગુજરાતમાં બનાવટી દસ્તાવેજ, નકલી અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જન્મના રેકોર્ડ સાથે છેડા કરી
યુકેના પોર્ટુગીઝના વિઝા મેળવવાના કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો હતો, જેમાં પોરબંદરના પણ 3 શખ્સોનો સમાવેશ થાય છે. આ કૌભાંડની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી તંત્રના જન્મના રેકોર્ડ સાથે ચેડા કરી સાચી એન્ટ્રીઓનો નાશ કરી બોગસ એન્ટ્રીઓના આધારે ગ્રામ્ય પંચાયતના વેબ પોર્ટલના ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવી ભારતીય પાસપોર્ટના આધારે યુકેના પોર્ટુગીઝ વિઝા મેળવવાનું કૌભાંડ આચરાયું હતું. આ કૌભાંડ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડ સાથે સંકળાયેલા પોરબંદર, સુરત, વલસાડ અને દમણના જુદા જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુકે જવા ઈચ્છુક વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશીષ ઓડેદરાનો સંપર્ક કરતા હતા. આશીષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો. રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી ફરજ મોકૂફ રહેલા તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાનો સંપર્ક કરી અરજદારનું નામ, પોર્ટુગીઝ માતા અથવા તો પિતાનું નામ અને માઇનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે 21 વર્ષથી ઓછા રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતા હતા. કલ્યાણપુર में અમુક દિવસ પહેલાં એક સરકાર તરફી ચીટિંગ અને ખોટા દસ્તાવેજોના અલગ અલગ કલમો હેઠળ એક ગુના દાખલ થયા હતા. એમાં અત્યાર સુધીમાં અમને 9 આરોપી જેવાને અટક કરી લીધું છે. એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ છે, આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા. એમાં આરોપીની એમો એવી રીતે હતી કે દમણ, દીવ, ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે. તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે એક પારિવારિક કનેક્શન બેસાડશે. ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે. હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા, જેમાં ખોટા પોતાનું નામ, ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા. એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ જતી હતી. એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું. એમાં અમને અમારા જિલ્લા પોરબંદર, પછી દમણ, દીવ, વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે, જે એજન્ટના કામ કરતા હતા, પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા. સાહેબ, આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કર્યો? એમાં જે પહેલાં જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા, જે આપને કીધું કે જે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા. તો એ એક અટક થયું છે. બીજું કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ, એની તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, આ ખાસ કેના દ્વારા કરવામાં આવ્યું? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે આપની સૂચનાથી ડાયરેક્ટ? એ સરકાર તરફી ગુના દાખલ થઈ. એમાં અમારા જે CDHO હોય છે એના એક માહિતી હતી, એના આધારે ગુના દાખલ થયું. પછી એમને તપાસ જે છે અમારા SOG ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાગીને સોંપી હતી. પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યું છે. સાહેબ, આમાં બીજા જિલ્લાના પણ આરોપી છે, કેવી રીતે અટક? હા, એમાં દ્વારકા જિલ્લાના છે, પછી પોરબંદર જિલ્લાના છે, વલસાડના છે, સુરતના પણ ઘણા આરોપીઓ છે. સાહેબ, આગળ કોઈના નામ ખુલે એવી કોઈ શક્યતાઓ? 9 આરોપી છે, હજી આગળ કેટલા નામ ખુલી શકે? એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે. એમાં બીજા કોઈ સંડોવાયેલ છે, એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે પણ આરોપીઓનું નામ ખુલશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે તપાસ કરતા સમગ્ર ટોળકી દ્વારા 1960માં આઝાદ થયેલા દમણ અને દીવ તથા ગોવામાં રહેનારા લોકોના પાસપોર્ટ પોર્ટુગીઝ હતા, જેથી આ લોકો સહેલાઈથી યુરોપ અને ઇંગ્લેન્ડ જઈ શકતા હતા. તેઓને યુરોપ તથા ઇંગ્લેન્ડની નાગરિકતા સરળતાથી મળી જતી હતી અને સેટલમેન્ટ લેટર પણ મળતો હતો. ત્યારે પોલીસે આ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં શિયાળાની આકરી ઠંડી વચ્ચે પણ કેસર કેરીની આવક યથાવત જોવા મળી રહી છે,
જેમાં આજે પણ બિલેશ્વરના ખેડૂતના બગીચાની કેસર કેરીનું બોક્સ માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીમાં આવતા 1 કિલો કેરીના ₹951 વેચાઈ હતી. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવેમ્બર માસથી અત્યાર સુધીમાં 8 જેટલા કેસર કેરીના બોક્સની આવક થઈ છે, જેનું એક બોક્સ ₹7,500 થી 10,000 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. આજે બિલેશ્વરના ખેડૂતના બગીચામાં કેરીની આવક થઈ હતી, ત્યારે ફળના વેપારી નીતિનભાઈ દાસાણીના જણાવ્યા અનુસાર 1 કિલો કેરીનો ભાવ ₹951 બોલાયો હતો અને બોક્સનો ₹9,510 વેચાયો હતો. આજે કેસર કેરીની આવક જોવા મળતા ખેડૂતોનું મીઠું મોઢું કરાવ્યું હતું. શિયાળાના સમયમાં કેસર કેરીની આવક થતા સ્વાદના શોખીન કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે અને ભાવ પણ સારો મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોરડી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક મજૂર યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ યુવકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બોરડી ગામના વાડી વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારના રાધેશ્યામ કરણસિંહ ચૌહાણ નામના યુવાનને કામ કરવા બાબતે તેમની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ યુવાને તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી, જે ઘટના બાદ યુવકને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવપરા નજીક એક બાઇક સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર અને ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ટુકડા ગામે રહેતા મોરુભાઈ દેવાભાઈ મોરી નામના આધેડ બાઇક લઈને જતા હતા, ત્યારે ભાવપરા નજીક તેમનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર મોરુભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અન્ય શહેરમાં રિફર કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ ઢેબર ગામની આ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ ભાણવર પંથકના ઢેબર ગામના અને હાલ જામનગરના સત્તાપર ગામે રહેતા દશાબેન ટપુભાઈ મકવાણા નામના મહિલા પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ મહિલાનું સારવાર દરમિયાન મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે પીએમજેવાય યોજના અંતર્ગત સરકારી તથા ખાનગી હોસ્પિટલના 1,654 ક્લેમ મંજૂર કરી 2 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી છે, ત્યારે 3,32 ક્લેમ રિજેક્ટ થયા છે. પોરબંદર જિલ્લામાં પીએમજેવાય યોજના અંતર્ગત એમકે ઠકરાર હોસ્પિટલ, આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલ, જાદવ ચિલ્ડ્રન હોસ્પિટલ અને આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એમ 4 ખાનગી હોસ્પિટલો જોડાય છે. ઉપરાંત 5 સરકારી હોસ્પિટલોમાં જિલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલ ઉપરાંત રાણાવાવ, અડવાણા, કુતિયાણા અને માધોપુરનું CHC પણ જોડાયા છે. ચાલુ વર્ષે તમામ હોસ્પિટલો દ્વારા કુલ ₹62,66,14,745ના 2,048 ક્લેમ થયા હતા, જેમાંથી 1,654 ક્લેમ મંજૂર કરી ₹2,13,92,845 ચૂકવાઈ ગયા છે, જ્યારે અન્ય ક્લેમ પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે. ચૂકવાયેલા રકમમાં સૌથી વધુ રકમ સિવિલ હોસ્પિટલને 924 ક્લેમની ₹92,34,000 ચૂકવાઈ ગયા છે. બીજા નંબરે એમકે ઠકરાર હોસ્પિટલને 291 ક્લેમના ₹60,73,000 ચૂકવાયા છે, જ્યારે આશીર્વાદ ચિલ્ડ્રન હોસ્પિટલને 208 ક્લેમના ₹52,92,000 ચૂકવાયા છે. એ સિવાય જાદવ ચિલ્ડ્રન હોસ્પિટલને 137 ક્લેમના ₹14,87,000, અડવાણા CHCને 23 ક્લેમના ₹4,88,000 ચૂકવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ક્લેમ પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે. મહેર આર્ટ સમિતિ દ્વારા મહેર જ્ઞાતિના આર્ટ્સ કલાકારો પ્રોત્સાહિત કરવા અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિનામૂલ્યે 6 દિવસીય પેઇન્ટિંગ, સ્કલ્પચર તેમજ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સામે આવેલ અમદાવાદ ગુફા ખાતે આ તકે આર્ટ જગતના નામી કલાકારો
સંતો તેમજ જ્ઞાતિ આગેવાનો સાથે ભાગ લેનાર મહેર જ્ઞાતિના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ આર્ટ એક્ઝિબિશનમાં મહેર જ્ઞાતિના 15 જેટલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ આર્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ આર્ટમાં વોટર કલર પેઇન્ટિંગ, એબ્સ્ટ્રેક્ટર, વુડકટ, લિથોપ્રિન્ટ, ટ્રેડ આર્ટ, ક્રિએટિવ આર્ટ તેમજ સ્કલ્પચર સહિતના આર્ટનું પ્રદર્શન કરી આર્ટ કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહેર સમાજના પ્રમુખ જેતાભાઈ મોડેદરા, મહેર આર્ટ સમિતિના ઉપપ્રમુખ સામતભાઈ ગરેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જ્ઞાતિના આર્ટ કલાકારોને સંસ્થાવિત સર્ટિફિકેટ આપી તેમની કલાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ પેઇન્ટિંગ, સ્કલ્પચર તેમજ ફોટોગ્રાફી એક્ઝિબિશનના સફળ આયોજનમાં મહેર આર્ટ સમિતિ પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા, મહેર આર્ટ સમિતિ ઉપપ્રમુખ શ્રી સોનલબેન ઓડેદરા તેમજ મહેર આર્ટ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના આધેડ સહિત 13 લોકોને 2015ની સાલમાં ભારત સરકાર વતી વિદેશી કંપની સાથે ઇરેડિયમ મેટલના જગનો સોદો કરાવવાની લાલચ આપી કેશોદના કુકસવાડાના શખ્સે 2,91,00,000થી વધુ રકમની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ 1 વર્ષ પૂર્વે નોંધાઈ હતી, જે મામલે પોલીસે સહારોપીને ઝડપી લીધો છે. રણવાવના વાડી પ્લોટમાં RRS ગ્રાઉન્ડ પાસે રહેતા અને સિદ્ધિવિનાયક એમ્પોરિયમ નામની દુકાન ધરાવતા અશ્વિનભાઈ દેવજીભાઈ ભલછોડ નામના આધેડે 1.5 વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં હાલ રાજકોટ રહેતા મિત્ર હિતેશ ખીમજીભાઈ જુંગીએ કેશોદના કુકસવાડા ગામે રહેતા તેના જાણીતા પ્રકાશ હેમરાજ પરમાર ભારત સરકાર મારફતે વિદેશી કંપની રોઝર એન્ડ થોમસ સાથે ઇરેડિયમ મેટલના જગનો સોદો કરતા હોવાનું જણાવ્યું હતું. આથી અશ્વિનભાઈએ રસ દાખવતા બીજા દિવસે અશ્વિનભાઈ, હિતેશભાઈ અને પ્રકાશને ચોપાટી ખાતે મળ્યા હતા અને પ્રકાશભાઈએ તેના બિઝનેસની વાત કરી હતી અને ડોક્યુમેન્ટ જોવા હોય તો હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હતું. તેથી તેણે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારબાદ પ્રકાશે અશ્વિનભાઈ તથા તેના જેવા અન્ય લોકોને 55 કરોડ રૂપિયા પોતાના ખાતામાં જમા છે, પરંતુ બધાએ ભેગા મળી અને મેમ્બર બનાવવા જોશે તેમ જણાવતા અશ્વિનભાઈ ઉપરાંત અન્ય 13 લોકો પાસેથી 3 કરોડ જેવી રકમ પડાવી હતી. અશ્વિનભાઈ ઉપરાંત અન્ય મેમ્બરમાં ખારવાવાડમાં રહેતા સુરેશભાઈ ભીખુભાઈ જુંગી, યુગાંડા રોડ પર SBI બેંકની પાસે રહેતા માધવાણી બિલ્ડિંગમાં રહેતા પ્રદીપ ઉર્ફે બોબી મોહનલાલ ગણાત્રા, ગેરેજ ચલાવતા અને છાયા પરિશ્રમ સોસાયટી પાસે રહેતા દીપક ઉર્ફે દિનેશ મુરજી ટાંક, રાણાવાવ SBI બેંક મોતી ચોકમાં રહેતા અને ફોટોગ્રાફી કરતા નયન ચીમન ભલછોડ, મૂળ રાણાવાવ તથા હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યૂ યોગીનગરમાં રહેતા મિલાપ મગનવારા, શાપર વેરાવળના જગદીશ બળવંત વડાલિયા, રાજકોટના જીવરાજ પાર્કમાં રહેતા નાથાભાઈ વિઠ્ઠલભાઈ લાડાણી, રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા અને જમીન મકાનની દલીલ કરતા અશોક અર્જનભાઈ ભાલોડિયા, પોરબંદરના પટેલનગરમાં રહેતા રાજેશ વૃજલાલ સાણથરા, સુરતના વાવ ગામે રહેતા ચંદ્રકાંત ભીમભાઈ દેસાઈ, જુરીબાગ શેરી નંબર 3 અને હાલમાં રાજકોટ નાણાવટી ચોકમાં રહેતા હિતેશ ખીમજીભાઈ જુંગી તથા ચોરવાડ રહેતા અર્જન રામસિંહભાઈ રામ પાસેથી મળી કુલ રૂપિયા 2,91,56,922 પડાવી લીધા હતા, પરંતુ એ તમામ કાગળો ખોટા હોવાનું બહાર આવ્યું હતું. આથી અંતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પ્રકાશ સિવાય શૈલેષ ઉર્ફે ડેરી મધુભાઈ ભંડેરી નામના શખ્સની પણ સંડોવણી ખુલી હતી. આથી તે નાસ્તો ફરતો હતો, જે તેના રહેણાંક મકાને સુરત ખાતે હાજર હોવાની પોલીસને બાતમી મળતા કમલાબાગ પોલીસે ત્યાં પહોંચી ઝડપી લીધો હતો. પોરબંદર પાસેના દેગામ ગામે રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને પૂર ઝડપે આવી રહેલી એક કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે મામલે કાર ચાલકને પોલીસે ઝડપી લીધો છે. દેગામ ગામના હિનાબેન દેવજીભાઈ થાનકીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે તેમના કૌટુંબિક ફઈનું અવસાન થયેલ હતું અને જ્ઞાતિની વાડીએથી તેમના પિતાજી દેવજીભાઈ કાનજીભાઈ થાનકી ગાયોને રોટલા આપવા માટે ગયા હતા. ત્યારે દેગામ રોડ પર રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે પોરબંદરથી પૂર ઝડપે આવી રહેલ એક સફેદ કલરની
કારે અડફેટે લેતા દેવજીભાઈને ગંભીર ઈજા થઈ હતી, જેમાં કાર ચાલક સામે હિનાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે બગવદર પોલીસે યુકેના વતની અને હાલ ફટાણા ગામના ભોજાજી હાજાજી ઓળેદરાને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદર તાલુકાના ભોમિયાવદર ગામે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં પોતાના સંબંધીની પત્ની પર જ બળાત્કાર ગુજારનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે ઝડપી લીધો હતો, જે શખ્સને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। બગવદર પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બરડા પંથકના ભૂમિયાવદર ખાતે ખેત મજૂરી માટે આવેલ પરપ્રાંતીય શખ્સે બાજુમાં વસવાટ કરતા પરપ્રાંતીય પરિણીતા પર મોડી રાત્રિના બળજબરીથી દુષ્કર્મ આચરતા બગવદર પોલીસમાં પરિણીતાએ ફરિયાદ દાખવી છે, જેમાં 18 વર્ષ 11 માસની ઉંમરની આ પરિણીતા મોડી રાત્રે કુદરતી ક્રિયા માટે બાજુની ઓરડીમાં ગઈ હતી અને તેના પરિવાર બીજી ઓરડીમાં સૂતો હતો। ત્યારે રંભુસિંહ નામના મધ્યપ્રદેશના શખ્સે પાછળથી ઓરડીમાં જઈ અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે પરિણીતાના મોઢામાં રૂમાલનો ડૂચો નાખી દીધો હોવાથી તે બચાવ માટે બોલી પણ શકી ન હતી। જો કે બનાવ વખતે જ પરિણીતાનો પતિ જાગી જતા તેણે રંભુસિંહને બળાત્કાર ગુજારતો જોઈ લીધો હતો, જે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો છે। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં તબીબી સેવા માટે નોમિનલ ચાર્જ લેવાતો હતો, ત્યારે આરોગ્ય વિભાગની સૂચનાથી સમગ્ર રાજ્યની સાથે ધોરાજીની હોસ્પિટલમાં પણ હવે દર્દીઓએ કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે। હું ડૉક્ટર જયેશ વેસેટિયન SDS ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। શું કહેશો સાહેબ, કન્સલ્ટિંગ ચાર્જ ફ્રી કરીએ? આ અંગે આપને જણાવું તો અમારે જે રોગી કલ્યાણ સમિતિમાં યુઝર ચાર્જીસ ઓપીડીના 5 રૂપિયા છે, ઇન્ડોરના 10 રૂપિયા અને સોનોગ્રાફીના 50 રૂપિયા અમે રોગી કલ્યાણ સમિતિમાં દર્દીઓ પાસેથી લેતા હતા, પરંતુ સરકારશ્રીની અમને સૂચના મળે આરોગ્ય કમિશનરશ્રી તરફથી ઓપીડી ચાર્જીસ, ઇન્ડોરની યુએસડી ચાર્જીસ અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે। દર્દીઓનો સંપૂર્ણ સારવાર મફત આપીએ છીએ। સાહેબ, ક્યાં ક્યાં ડૉક્ટરો હાજર હોય છે? અત્યારે તારીખે અમારી હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ સરકારશ્રી DRB રેસિડન્ટ છે, MD છે, MD ચેસ્ટ છે, રેડિયોલોજી, પેથોલોજી, ઓર્થોપેડિક અમારા ત્યાં ડેપ્યુટેશન ઉપર આવે છે અને પીડિયાટ્રિશિયન વર્ગ 1માં સેવા આપે છે। ક્લાસ 2ની પણ તમામ જગ્યાઓ હાલની તારીખે ભરાયેલી છે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ જેટલી કપાસની આવક થઈ છે, પરંતુ ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ ન મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ત્યારે ખેડૂતોએ કપાસના ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરી છે। મારું નામ છે રાજુભાઈ વાગડિયા, ધોરાજીનો ખાતેદાર છું। આ સાલ અતિવૃષ્ટિને કારણે વાવણીમાં 3-4 વખત બિયારણનો ભોગ લેવાનો અને એ પ્રમાણમાં કપાસના ભાવ પોષણક્ષમ મળતા નથી। અત્યારે 1400 થી 1450 મળી રહ્યા છે। જોઈ તો અંદાજિત કિંમત એની 2000 રૂપિયા આંકવામાં આવે તો સારામાં સારો ભાવ મળ્યા કહેવાય। ઘરમાં કેટલામાં પડે ઉત્પાદન? અત્યારે ઘરમાં એક વીઘા દીઠ અત્યારે 10 થી 12 મણ કપાસ થાય છે, બરોબર? તો અત્યારે ખર્ચો ઓલરેડી 1100-1200 રૂપિયાનો તો ચડી જાય છે। મજૂરી, ખાતર, બિયારણ આ કોઈ સંજોગોમાં પરવડે એમ નથી। નામ રવજીભાઈ બાવનજીભાઈ ઠકરાણી, ગામ ચિત્રાવર, ધોરાજી યાર્ડમાં કપાસ લઈને આવેલ છું, બરાબર? તો કપાસના ભાવ પૂરતા મળતા નથી। 1400 રૂપિયા, 1400 રૂપિયા વાટાણ બજારમાં જાય છે, પણ ઓછામાં ઓછા 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવા જોઈએ અને એક વીઘે 10-12 હજારનો ખર્ચો કપાસમાં થાય છે। બિયારણ છે, ખાતર છે, દવા છે, આમાં ખેડૂતને પોહાતું નથી આ બજારમાં। તો આ સરકારને કાંઈક કરવું જોઈએ। શું કહેશો, કેટલી વાર વાવેતર કર્યું? વાવેતર 2 વાર કર્યું છે અમે, કારણ કે કપાસ વરસાદ એવો થાય તો ઉગાવવામાં બગડી જતો હતો, એટલે વળી ફરીથી બિયારણ 2 વાર બિયારણ લઈને વાવેતર કરેલા છે। ભાયાવદર અને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી નગરપાલિકાઓની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને પાયાવદર અને ઉપલેટા નગરપાલિકાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું. પાયાવદરમાં 6 વોર્ડના તમામ ઉમેદવારો જે લડવા ઈચ્છતા હોય આ તમામ ઉમેદવારો સાથે બેઠકો થઈ. એવી જ રીતે 9 વોર્ડમાં ઉપલેટાના મોટાભાગના ઉમેદવારો હાજર હતા, એમની સાથે પણ ચર્ચા થઈ. અહીંના સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા થઈ. ખૂબ સારો એવો માહોલ ઉપલેટા અને ભાયાવદરમાં દેખાઈ રહ્યો છે. આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ઉપલેટા ભાયાવદરમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી હોય આવું અમને દેખાય છે. જે કાંઈ ઉત્સાહ પૂરો પાડવાનો થશે કાર્યકર્તાઓનો અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને તો અમારા રાષ્ટ્રીય નેતા, પ્રદેશના નેતાઓ અત્યારથી જ કામે લાગી ગયેલા છે. આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત જે કાંઈ કરવાનું થશે તે પાર્ટી તરફથી તમામ પ્રકારનો સપોર્ટ કરવા માટેની આજે બાહેંધરી આપવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહેલા. રાજુભાઈ, આપણે આપ પાર્ટી વાળા આપણે માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કર્યું હતું, પછી આવેદન આપ્યું હતું, એના વિશે શું કહેશો? હાલ જે ટેકાના ભાવે જણસની ખરીદીની વાત છે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને મગફળી ખરીદી જે ચાલે છે એમાં જે જગ્યાએ 7,000, 8,000, 10,000 જેવા રજીસ્ટ્રેશનો થયેલા છે, પરંતુ સમજી વિચારી આયોજનપૂર્વક કેમ કરી અને ખેડૂતોની મગફળી ઓછી ખરીદવી આનું એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવું અમને લાગે છે. ઉપલેટાની અંદર જ્યારે 7,500 કરતા વધારે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવાના રજીસ્ટ્રેશન થયેલા છે, એની સામે 2 સેન્ટર હતા, 1 સેન્ટર વધારવાની જરૂર હતી. બદલામાં 1 સેન્ટર ઘટાડ્યું, 2 હતા એમાંથી પણ એક ઓછું કર્યું અને આજે 50 થી 60 જેટલા ખેડૂતોને રોજ બોલાવવામાં આવે છે. ખરેખર જો આ જ ગતિએ ચાલે તો આવનાર 3 મહિના સુધીમાં પણ ખરીદી પૂરી ન થાય. એટલે સરકારને નમ્ર વિનંતી છે અને આમ આદમી પાર્ટીની ઉપલેટા ટીમ દ્વારા પણ એક આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરવામાં આવેલી કે એક સેન્ટર વધારે, 1 કે 2 સેન્ટર જે જરૂરિયાત છે એ પ્રમાણે વધારે ચાલુ કરવામાં આવે. 15 દિવસમાં તમામ ખેડૂતો જે રજીસ્ટ્રેશન થયેલું છે આ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે મગફળીની ખરીદી થાય છે એના પૈસા આપવામાં, બિલ ચૂકવવામાં પણ જે વિલંબ થાય છે તો આ પણ ખેડૂતને અત્યારે જરૂર હોય તો એ ખેડૂતના ખાતામાં તાત્કાલિક ધોરણે જમા થાય. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરેલી. આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારીશ્રીઓ, સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે. અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઊભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મિટિંગમાં કરવામાં આવી છે. ગોપાલભાઈ, આ કોંગ્રેસ ને આપ પાર્ટી ગઠબંધનમાં લડશે કે નહીં લડશે? અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણીની તૈયારી કરી રહી છે અને કોંગ્રેસની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી. તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ કેવી? જ્યારે આમ આદમી પાર્ટી એટલી તાકાતથી તૈયારી કરે છે, મિટિંગ કરે છે, અમારે તમામ પ્રદેશની ટીમ નગરપાલિકામાં લાગી છે, ઉમેદવારોને અત્યારથી અમે શોધખોળ કરી રહ્યા છીએ, જે ઉમેદવારો છે એનું પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક, તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે, ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે. તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધનનો કોઈ મતલબ વધતો નથી. એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર, પોતાની તાકાત ઉપર એકલા ચૂંટણી લડે એ પ્રિફરેબલ છે. જામકંડોળા પંથકના સનાડા ગામે એક શ્રમિક પરિવારે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં 2 સંતાન અને 1 માતાનું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. સનાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા દાહોદ પંથકના એક મજૂર પરિવારે ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લીધી હતી.
જેમાં સીનાબેન ઈશ્વરભાઈ નામની પરિણીતાએ પ્રથમ પોતે ઝેરી દવા પી લઈ બાદમાં તેમના 5 વર્ષના પુત્ર આયુષને અને 6 વર્ષની પુત્રી કાજલને પણ ઝેરી દવા પીવડાવી દીધી હતી, જે ઘટનામાં માતા અને બંને સંતાનોના મોત નીપજ્યા છે. ત્યારે ત્રણેય મૃતદેહને જામકંડોળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી પંકજ છગન ચામડિયાના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસને 7 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પંકજ ઘરે હાજર ન હોવાથી પોલીસે ફરિયાદ નોંધી પંકજની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિઝા કૌભાંડમાં પોરબંદરના 3 ઝડપાયા. પોર્ટુગીઝના વિઝા મેળવવાના કૌભાંડનો દ્વારકામાં પર્દાફાશ. રાણાવાવના આધેડ સહિત 13 લોકોને છેતરનાર ઝડપાયો. વિદેશમાં મેટલનો જગનો સોદો કરાવવાની લાલચ આપી છેતરપિંડી. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 2000 મણ જેટલી કપાસની આવક. કપાસનો પૂરતો ભાવ ન મળતો હોવાથી ખેડૂતોમાં નારાજગી. જામકંડોળા પંથકના સનાળા ગામે એક શ્રમિક પરિવારે ઝેરી દવા પી લીધી. 2 સંતાન અને એક માતાનું મોત નીપજતા પોલીસ તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.